ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ છે 2. એમાં આપણે લેક્ચર છે 7. ઓકે, તો આપણે ધીસ એન્ડ ધેટ એ આપણે આગળ થોડું જોઈ ગયા હતા અને અહીંયા આપણે જે પેજ બાકી હતું 38મું એટલે કે 38 એ આપણે અહીંયા જોઈશું. તો તમે પિક્ચર્સ ઓળખશો, બરાબર? આ શેનો પિક્ચર્સ છે બોલીએ? કીડી છે, બરાબર? મકોડા જેવું લાગે છે પણ કીડી કહેવાય, બરાબર? તો કીડીને ઇંગ્લિશમાં કહેવાય એન્ટ. ANT, બરાબર? તો અહીંયા ક્રોસમાં મેં તમને કહ્યું હતું એરો આપેલો હોય તો તમારે ધેટ વાંચવાનું, સીધો એરો આપેલો હોય તો ધીસ. એટલે આ નજીકનું ચિત્ર છે અને આ દૂરનું ચિત્ર બતાવેલું છે, એટલા માટે દૂર માટે ધીસ. ધેટ એટલે પેલું અને નજીકનું હોય એટલે ધીસ એટલે કે આ. પડી ગઈ સમજ? તો ચલો, આ એન્ટ છે તો બોલો, ધેટ ઇઝ એન એન્ટ. ધેટ ઇઝ એન એન્ટ. હવે આ પણ દૂરનું બતાવે છે તો આ શેનું ચિત્ર છે? બોલ. BOLL, બોલ. તો દૂરનું છે તો દૂર માટે શું વપરાય? પેલું માટે ધેટ. તો ધેટ ઇઝ એ બોલ. પછી આ શું છે? નળ. નળને કહેવાય ટેપ. TAP, ટેપ, બરાબર? તો આ ટેપ છે તો નજીક માટે ધીસ. તો ધીસ ઇઝ એ ટેપ. ધીસ ઇઝ એ ટેપ. અને દૂરના માટે ધેટ. તો આ શું છે? હેટ. હેડિયાની ટોપી. તો ધેટ ઇઝ એ હેટ. કેવી રીતે વંચાય? ધેટ ઇઝ એ હેટ એટલે કે પેલી ટોપી છે. પછી આ શું છે? ફરીથી ચલો, ધીસ ઇઝ એ ટેપ એટલે આ નળ છે. પછી ધેટ ઇઝ એ બોલ. તો પેલો બોલ છે. પછી ધેટ ઇઝ એન એન્ટ. ધેટ ઇઝ એન એન્ટ એટલે પેલી કીડી છે. પડી ગઈ સમજ? હવે આપણે આજે મેં લખાયું છે, તમારે આ 4 લખી લેવાના છે ઇંગ્લિશની નોટમાં અને આ પણ લખવાનું છે, લેસનમાં પણ વાંચવાનું છે. તો કેવી રીતે વાંચવાનું હું તમને એક વખત બતાવીશ, પછી તમારે બોલે જવાનું અને તમારી ઇંગ્લિશની નોટમાં લખવાનું છે. તો ધેટ ઇઝ એન એગ. That is an egg. That is a book. That is an umbrella. એટલે પેલી છત્રી છે. પછી that is a purse. પેલું પાકીટ છે. That is a brush. તો પેલો બ્રશ છે. હવે છે this. This is a ship. આ બોટ છે. ધીસ ઇઝ એ હટ. તો આ ઝૂંપડી છે. ધીસ ઇઝ એ કેટ. તો આ બિલાડી છે. ધીસ ઇઝ એન ઓનિયન. તો આ ડુંગળી છે. આ પેજ લખી લેવાનું છે. હવે આપણે બીજું જોઈએ. ધેટ ઇઝ એ જીપ. પેલી જીપ છે. ધેટ ઇઝ એ હટ. બીજી વખત આવ્યું એટલે ઓલો ધીસ હતું, આ ધેટ છે. તો ધેટ ઇઝ એ હટ એટલે પેલું ઝૂંપડી છે. ધેટ ઇઝ એન એંગલ. ધેટ ઇઝ એ એંગલ. તો ધેટ ઇઝ એન એંગલ એટલે કે પેલું ગરુડ છે. ધેટ ઇઝ એ ગ્લાસ. તો ધેટ ઇઝ એ ગ્લાસ.
તો પેલું ગ્લાસ છે એટલે કે પેલું ગ્લાસ છે. ધીસ ઇઝ એન આઉલ એટલે આ ઘુવડ છે. ધીસ ઇઝ એ ટેબલ એટલે આ ટેબલ છે. ધીસ ઇઝ એન એપલ એટલે આ સફરજન છે. આમ બોલી જવાનું છે અને તમારે આ 16 જે મેં લખાય છે ધેટ અને ધીસ દ્વારા સ્પેલિંગ બાદ ઉચ્ચાર એ તમારે તમારી ઇંગ્લિશની નોટમાં સારા અક્ષરે 2 અને 3 લીટીનો ઉપયોગ કરીને ધેટ છે આ રીતના 4 લીટી હોય એમાં ધેટ કેવી રીતે લખવું તો પહેલી લીટીથી ધેટ આમ લખાય. ઓકે. ઇઝ તો ઇઝ લખવા માટે 4 લીટી હોય એમાં વચ્ચે ઇઝ અહીંયા એ. જીપ લખવું હોય તમારે તો જીપ લખવા માટે GEE અને પી છે નીચેની 3 લીટીમાં આવશે પી. જીપ. બરાબર. હવે આ છે ગ્લાસ તો તમારે ગ્લાસ લખવા માટે 4 લીટી હોય તો પહેલો જી આવતો હોય તો જીને નીચેની 3 લીટીમાં લખાય ધ્યાન રહે. આ ગ્લા સ. ઓકે. તમને ખબર પડી ગઈ 3 લીટીમાં અને 2 લીટીમાં કેવી રીતે લખવું. તો આ પેજ તમારે સારા અક્ષરે તમારી ઇંગ્લિશની નોટમાં લખી લેવાનું છે. હવે આપણે જોઈશું પોએમ. બરાબર. તો તમે જોશો કે કેટલું સરસ મજાનું ચિત્ર આપેલું છે. ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ એટલે ચિત્રમાં કલર કરો, ડ્રોઈંગ કરો અને આ પોએમને ગાઓ તમે. બરાબર. તો ચલો આપણે પોએમ જોઈએ. I am little teapot. I am little teapot. પછી short and stout. Short and stout. This is my handle. And this is my spout. પછી when the water boiling. When the water boiling, hear me shout. Just lift me up and pour me out. આ એક કેટલીને ઇંગ્લિશમાં કહેવાય કેટલ. કેટલ વિશે પોઈમ છે. તો I am little teapot, short and stout. This is my handle and this is my spout. When the water boiling, hear me shout. Just lift me up and pour me out. તો એમ હવે તમને પોએમ સમજાય. તમારે આ મસ્તની કીટલી છે કેટલ એમાં સરસ મજાના કલર પૂરવાના છે. જો એની 2 આંખો કેવી અલગ છે, એનું મોઢું છે, આ એનું નાક છે, કેવું સરસ મજાની કેટલ છે. બરાબર. તો ચલો આપણે આ સમજીએ. I am little teapot એટલે હું નાની કેટલ એટલે ટીપોટ એટલે હું નાની અને જાડી છું. શોર્ટ એન્ડ સ્ટાઉટ હું થોડી નાની અને જાડી છું. ધીસ ઇઝ માય હેન્ડલ એટલે આ મારું હેન્ડલ પકડવા માટેનું હેન્ડલ છે. એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ એટલે સ્પાઉટ એટલે નળી એટલે કે આ મારી નળી
છે, જેમાંથી ચા બહાર આવે ને એને કહે છે કે એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ. બરાબર. પછી વેન ધ વોટર બોઇલિંગ. બોઇલિંગ એટલે ગરમ થાય. બોઇલ કરવું ને આપણે કહીએ છીએ ને એ બોઇલિંગ એટલે ગરમ કરવું, ઉકાળવું એમ. તો જ્યારે પાણી ઉકળે છે ત્યારે મને બૂમ પાડે છે. જો વેન ધ વોટર બોઇલિંગ હિયર મિસ આઉટ. એટલે વેન ધ વોટર બોઇલિંગ હિયર મિસ આઉટ એટલે જ્યારે પાણી ઉકળે છે ત્યારે મને બૂમ પાડે છે. જસ્ટ લિફ્ટ મી અપ એન્ડ પોર મી આઉટ. જસ્ટ લિફ્ટ મી અપ એન્ડ પોર મી આઉટ એટલે ફક્ત મને ઉપાડીને બહાર રેડો. એટલે આ કેટલીને અહીંયાથી પકડીને ચાને આને ઊંચી કરી પછી અહીંયાથી ચા કપમાં રેડો. બરાબર. એમ પડી ગઈ સમજ? એટલે શું કહેવા માગે છે? હું થોડી આઈ એમ એટલે હું, લીટર એટલે નાની, આઈ એમ એટલે હું, લીટર એટલે નાની, તો ટીપોટ એટલે નાની અને જાડી છું, શોર્ટ એન્ડ સાઉન્ડ એટલે નાની અને જાડી છું, ધીસ ઇઝ માય હેન્ડલ એટલે આ મારું પકડવાનું હેન્ડલ છે, એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ એટલે આ મારી નળી છે. પછી વેન ધ વોટર બોઇલિંગ એટલે વોટર બોઇલિંગ હિયર મી શોર્ટ સાઉટ એટલે કે જ્યારે પાણી ઉકળે છે ત્યારે મને બૂમ પાડે છે. જસ્ટ લિફ્ટ મી અપ એન્ડ પોર મી આઉટ એટલે ફક્ત મને ઉપાડીને બહાર રેડો. બરાબર. આ કામમાં આવે છે. તો તમારે આ પોએમ પણ એકવાર વાંચવાની છે અને આખી તમારી ઇંગ્લિશની નોટમાં સારા અક્ષરે લખી લેવાની છે. બરાબર. મજા આવીને અને આમાં સરસ મજાના કલર પૂરવાના છે. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.